આવ્યા છે કારણ કે એક્ઝિટ પોલ પ્રમાણે તમામ એક્ઝિટ પોલ એક જ દિશા નિર્દેશ કરી રહ્યું છે કે ભાજપ પોતાની સરકાર બનાવી શકે છે। થોડી જ વારમાં શરૂ થશે મતગણતરી અને મતગણતરી સાથે સચોટ આંકડો। આપની ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્ઝિટ પોલ બાદ રસપ્રદ બની ચૂકી છે આ ચૂંટણી। એક્ઝિટ પોલમાં ભાજપ મજબૂત હોવાના સંકેત જોવા મળ્યા છે, જેના કારણે જ મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની સરકારનું અનુમાન કરવામાં આવ્યું છે। સૌથી વધારે મહત્વની વાત, 27 વર્ષ બાદ ભાજપ ફરીથી બનાવી શકે છે સરકાર। દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ છે અને જો ભાજપ પોતાની સરકાર બનાવે છે તો 3 ડેકેડ પછી તે વાપસી કરશે। ફરી એક્ઝિટ પોલ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીનો દાવો પણ છે। જો કે ફરી અમારી સરકાર બનશે તેવું આમ આદમી પાર્ટી કહી રહી છે। છેલ્લી 2 વખતથી તેઓ જીતીને આવી રહ્યા છે। બહુમતી સાથે અમારી સરકાર બનશે, ભાજપનો પણ એ દાવો છે। જનતા કેજરીવાલથી ત્રાસી ગઈ હોવાની વાત ભાજપ તરફથી કરવામાં આવી છે। ફરી એક્ઝિટ પોલ ખોટા પડશે તેવું આમ આદમી પાર્ટી દાવો કરી રહ્યું છે। આ બંને વચ્ચે કોંગ્રેસ ક્યાંય જોવા નથી મળી રહી, જેના મુખ્યમંત્રી શીલા દીક્ષિત હતા, જેને દિલ્હીને એક ઓળખાણ આપી તે કોંગ્રેસ અલગ હવે જોવા મળી રહી છે। અત્યારના જો ચૂંટણીનો સીધો જંગ હોય તો તે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોય તેવું જોવા મળી રહ્યું છે। તમામ પોલની જે સરેરાશ હતી તે શું હતું, કારણ કે દિલ્હીની અંદર 70 બેઠકો છે જે આપ જાણો છો। જે તમામ પોલ હતા તેનો સરેરાશ આંકડો ન્યૂઝ 18 ગુજરાતીએ કાઢ્યો કે જે અલગ અલગ એજન્સી તરફથી કરવામાં આવ્યો હતો અને અંદાજિત 10 જેટલી અલગ અલગ એક્ઝિટ